ધાનપુર તાલુકાના ભોરવા ગામમાં સરકારી સસ્તા અનાજના કાળા બજારનો પર્દાફાશ થયો છે. ગ્રામજનોએ પિકઅપ ગાડીમાં લઈ જવાતો સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ ભોરવા 2 સસ્તા અનાજની દુકાનના દુકાનદાર પટેલ નરવતભાઈ પર સરકારનું અનાજ ગેરકાયદેસર રીતે અન્ય જગ્યાએ વેચવાનો આરોપ છે. પિકઅપ બોલેરો નંબર GJ20X0206માં સરકારી અનાજનો જથ્થો ભરી ગામની બાજુની દુકાને વેચાણ માટે લઈ જવાતો હોવાની જાણ થતાં ગ્રામજનોએ તાત્કાલિક ગાડી અટકાવી હતી. તપાસ કરતા ગાડીમાંથી સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો, જેના પગલે સમગ્ર મામલો સામે આવ્યો. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગરીબ અને હકદાર લોકોને મળતું અનાજ કાળા બજારમાં વેચાતું હોવાના આક્ષેપો વચ્ચે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. ગ્રામજનોએ આ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. ઉપરાંત ભોરવા 2 પરવાના નંબર 16336 ધરાવતા દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી કરી ગરીબોના હક પર તરાપ મારનારા તત્વો સામે કડક પગલાં ભરવા પણ અપીલ કરવામાં આવી છે. આશા ન્યૂઝ ગુજરાતી, બ્યુરો રિપોર્ટ જાબીર શુક્લા, દેવગઢ ભારિયા. આ જે સરકારી અનાજ છે એ અમારી ગામની દુકાન ચલાવતા સસ્તા અનાજની દુકાન પટેલ નરવતભાઈ ધીરસિંહભાઈની દુકાનનું અનાજ છે, જેઓ હંમેશ દર મહિને 2-3 વાર એને પોતાની ગાડીની અંદર એને મન પડે ત્યારે વેચવા નીકળે છે. અમને પહેલેથી ખબર છે કે આ માણસ ગરીબોનું અનાજ વેચી ખાય છે, પણ અમે એને પકડવાના ફિરાકમાં નહોતા. પણ અમારા નસીબ જો કે કુદરતે અમને સપોર્ટ કર્યો ને આજે એની આ ગાડી અમારી રૂબરૂ પકડાય છે. જે અમે સરકારને જાણ કરવા માંગીએ છીએ, આવા તત્વોને સરકાર કડકમાં કડક સજા કરે અને ગરીબોનું અનાજ સગે વગર અટકાવે, આટલી અમારી માંગ છે. ઓકે. સુનિલભાઈ પર્વત, હું ભોરવા ગામનો જ વતની છું. અમારી જે ભોરવા ગામમાં જે સરકારી દુકાન ચલાવે છે પટેલ નરવતભાઈ ધીરસિંહ, જે આજે ગત રાત્રે 9:40 હું અહીંયા ગામમાંથી નીકળતો ત્યારે મેં ગાડી અહીંયા ઊભી હતી, ચેક કરી ત્યારે સરકારી દુકાન સરકારી અનાજના કટ્ટા છે, તેમાં ચોખા છે, ઘઉં છે, આવું બધું જ છે. અને આ કાયમ માટે દર મહિને આ રાત્રિના સમયે સરકારી દુકાનનું સામાન વેચવા નીકળે છે એવા મેસેજ બી હતા. અને આજે રૂબરૂ પકડાવી ગયો છે. અને અમારી જે ભોરવા ગામની ગરીબ પ્રજા છે એમનું કાયમ માટે અનાજ બારોબાર સગે વગે કરે છે અને વેચી દે છે.